હલો, કેમ છો બધા? બસ હું છું આપનો દીપક ત્રિવેદી. ચાલો આજે એક સરસ મજાની વાત લઈને આવ્યો છું તમારી સમક્ષ. કેવો સરસ કુંભ ચાલે છે નહીં? અત્યાર સુધીમાં 60 કરોડથી પણ વધારે માણસોએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી સ્નાન કર્યું. ખૂબ જ આનંદ થાય. 12-12 144 વર્ષ પછી આવતો મહાકુંભ આ, અને એના હું ને તમે બધા સાક્ષી. અને આપણે રોજ ઇલેક્ટ્રોનિક મીડિયામાં જોઈએ, મારી જેમ આપમાંથી પણ ઘણા જઈ એવા છો કુંભ, રૂબરૂમાં જોયું હશે. કેવું આસ્થાનું ઘોડાપુર. બસ હિન્દુસ્તાનની આ તો કમાલ છે આપણી, કે આપણા હિન્દુસ્તાનમાં વિવિધ રાજ્યોમાં વિવિધ બોલી બોલાય, પણ છતાંય આપણી શ્રદ્ધા બધાની એક સરખી, અખૂટ શ્રદ્ધા આપણે ભગવાનમાં માનીએ, અને હોવું જ જોઈએ એક હિન્દુ તરીકે. ઓકે, આજે જે વાત કરવી છે એ મહાકુંભનું જ એક વાત છે, પણ એવો જરાય અર્થ નથી કે કોઈ શ્રદ્ધાળુઓની લાગણી ઘવાય, એવો જરાય મેસેજ નથી. માત્ર સમજણપૂર્વકની એક વાત. એક ચોંકાવનારો વોટ્સએપ મેસેજ આવ્યો, મેં વાંચ્યો. મેસેજ કંઈક આવો હતો: વૃદ્ધાશ્રમમાંથી મા બાપે ઘરે પોતાના દીકરાને ફોન કર્યો, ત્યારે ખબર પડી કે દીકરો તો કુંભ મેળામાં પુણ્ય કમાવા ગયો છે. જો ફરી વખત કહી દઉં, કુંભ મેળાની વિરુદ્ધ કે શ્રદ્ધાળુઓની લાગણી ઘવાય તેવો સહેજ પણ મેસેજ નથી, પરંતુ સમાજમાં જે નર્યો દંભ અને અજ્ઞાનતા પ્રવર્તે છે તેની સામેનો આ માત્ર એક કટાક્ષ છે. આ મેસેજ છે ને, એમ તો કહેવત છે ને, 100 ચૂહા માર કે બિલ્લી હજકો ચલી. કેમનું તાત્પર્ય એ કે પાપ કરતા રહેવા અને તે પછી પવિત્ર સ્થળે જવું, પવિત્ર મનાતી નદીમાં સ્નાન કરી લેવું, કે ધર્મની શ્રદ્ધાના શિરોમર પ્રતીક સમાન જાત્રા કરી લેવી અને પાપ ધોવાઈ જાય, આવી માન્યતાઓ વિષમ અને કળિયુગી સમાજને જન્મ આપ્યો છે. ખરેખર લાગે ને તમને? ખ્રિસ્તી ધર્મમાં પણ આવી પવિત્ર થઈ જવાની વિધિ છે. જૈન ધર્મમાં પણ વર્ષમાં એક વખત મિચ્છામી દુક્કડમ સાથે 2 હાથ જોડીને માફી માંગી લ્યો. વર્ષ દરમિયાન તમારા તમામ વ્યવહારમાં હંમેશા પારદર્શિતા હોવી જોઈએ, જે આપણે નથી મળતી. ઉર્જા અને દિવ્ય માહોલ એવું પણ નથી કે તમામ કરોડો શ્રદ્ધાળુઓ કુંભ મેળામાં પાપ ધોવાના ઈરાદેથી જાય છે. એને તો માત્ર હિન્દુ ધર્મની આસ્થા, પરમ શક્તિ બતાવવા મેળાવાળામાં ભાગ લેવાનો ઉત્સાહ હોય છે. આ સ્નાન ત્રિવેણી સંગમમાં થતું હોય, નવો ઉલ્લાસ અને ઉર્જા ભાવકને તરબોળ કરે, એ હકીકત છે. હિન્દુ ધર્મમાં જન્મજાત અમુક નદીઓ, મંદિરો અને યાત્રા સ્થળોના દર્શન કરવા તે જન્મનો ફેરો સાર્થક થયા સમાન મનાય છે. લાખો કરોડો શ્રદ્ધાળુઓ માનવ મહેરણમાં જોડાવાનો દિવ્ય આનંદ જ અકલ્પનીય હોય છે. ખરેખર હું ગયો હતો ને, આહા, કરોડો માણસ હતા તે દાડે. 1 કરોડ માણસની વચ્ચે તમે ફરવા, બધું જોવું, એકબીજાના હાવભાવ જોવા, નિરીક્ષણ કરવું ને, એ ખરેખર દિલને બાગ કરી દે. મને એટલી હદે મજા આવી. સ્નાન તો સ્વાભાવિક છે, ગંગામાં આપણે હરિદ્વાર વર્ષમાં એક વખત જતા જોઈએ દરેક હિન્દુ ધર્મમાં ના માનનારા, પણ કુંભમાં તે સ્નાન અતિ આવશ્યક છે અને કરવું જ જોઈએ. અને ઘણા તો લખે છે એવું કે એ પાણી સારું નથી ને આવું છે ને તેવું છે ને. ધેટ ઇઝ રોંગ.
એવું કાંઈ નથી. જો ગંગા નદીનું ઉત્પન્ન જે ઉદ્ગમ સ્થાન છે ને ગંગોત્રી છે. સંગમ સ્થાનથી તો કેટલાય કિલોમીટર દૂર છે. વળી પાછું સાગર એટલે સમુદ્ર તટથી જે એની ઊંચાઈ છે ને 4000 મીટરથી વધારે છે. એટલે ઢાળમાં એ પાણી લાખો ગેલન પાણી દર સેકન્ડે અવિરત પ્રવાહિત થતું હોય અને એની સ્પીડ પણ જોરદાર હોય. સંગમ સ્થાનમાં તમે જો વચ્ચે ભૂલે ચૂકે એકલા વહી ગયા તો તણાઈ જાવ, એટલી સ્પીડ હોય. તો એ પાણીમાં ક્યારેય કોઈ અશુદ્ધતા રહેતી જ નથી. શું કામ? સતત ને સતત દર સેકન્ડે લાખો ગેલન પાણી પસાર જ થતું રહે. એટલે પાણી હંમેશા પોતાની સાથે બધી ગંદકી ઢસડતું જતું હોય. અને 1 કરોડ માણસ એક સાથે ડૂબકી લગાવતું હોય તો સ્વાભાવિક છે કે થોડો ડોળ પાણીમાં રહેવાનો જ તે. પણ એ આપણને સ્પર્શ કરતો નથી, આપણી શ્રદ્ધાને એ અડતો જ નથી. એટલે હું તો માનું છું કે ગંગાનું પાણી ઉદ્ગમ સ્થાનથી જ્યાં મળે છે સાગરમાં ત્યાં સુધી શુદ્ધ જ છે. એમાં કોઈ સર્ટિફિકેટની જરૂર નથી મારા મતે. હા, મૂળ વાત ઉપર આવીએ. ક્રિયાકાંડ બદલી ન શકે. શું કામ? લાખો અંધશ્રદ્ધાળુઓ એવા પણ છે જેઓ કુંભમાં કે પ્રાચીન નદીઓમાં સ્નાન કરવાથી પાપ ધોવાઈ જાય તેવી માન્યતા સાથે આવે છે. હું પણ એ માન્યતા સાથે જ ગયો હતો કે ચાલો કુંભમાં સ્નાન કરી આવી અને આપણા અત્યાર સુધીના જે કંઈ પાપો હોય એનું પ્રાયશ્ચિત થઈ જાય અને પાપ મુક્ત થાય. અને આપણો શાસ્ત્ર પણ એ જ કહે છે. આવા સ્નાનાર્થીઓએ જરા આત્મમંથન કરવાની જરૂર છે. એમ સ્નાન કરવાથી ભૂતકાળના પાપ ધોવાઈ જાય અને હવે પછી નવા પાપ કરવા માટેનું ખાતું હું નવેસરથી ખુલી જાય. આ તો ઘોર અજ્ઞાનતા જ છે. ભણેલા માણસો આપણે હું તમે સૌ જાણીએ છીએ. પરંતુ એક શ્રદ્ધા છે. ગંગામાં પવિત્ર ડૂબકી મારવી એ આપણા શાસ્ત્ર અનુસારની આપણામાં રૂઢિગત સ્થપાયેલી એક શ્રદ્ધા છે. અને એ શ્રદ્ધાને માનવી એ આપણા હિન્દુસ્તાનીઓને ગર્વ સાથે સ્વીકારવું પડે. આપણી છે ને સૌથી મોટી સમસ્યા એ કે કુકર્મો અને ચાલાકી કરવી, સામી વ્યક્તિની લાગણીને ફટકો પહોંચાડવો, અનીતિ આચરવી, દગો કરવો અથવા તેની જેવા કૃત્યો કરવા. પણ હંમેશા બદલાવ લાવવાની પ્રક્રિયા સામી વ્યક્તિ સમૂહ કે દર્શન અને પવિત્ર સ્નાન પર છોડી દેવા જોઈએ. એટલે કે હા હું છું, પરંતુ મારે ગંગામાં પવિત્ર ડૂબકી માર્યા પછી મારા વિચારોમાં, મારા વાણીમાં, મારે તમારી સાથેનો વ્યવહારમાં થોડોક બદલાવ લાવવો જરૂરી છે. જેથી કરીને નાની નાની બાબતમાં આજકાલ આપણને મુશ્કેલીઓ નડે છે એ ના નડે. અને બીજું, જાતું કરતા શીખો ને ભાઈ. તેલ પીવા ગયું ફલાણો ભાઈ આમ બોલી ગયો તો ઓકે માફ, ભગવાન તારું ભલું કરે. હંમેશા એક શબ્દ યાદ રાખો કે ભગવાન તમારું ભલું કરે. દુઃખ કે પીડા અને સામેની વ્યક્તિને કે સમૂહને જવાબદાર છે તેવો બદલાવ તો જ સુખ પ્રાપ્ત થાય. આપણે આપણો દુઃખ, મનની અશાંતિ માટે બીજાને જ જવાબદાર ગણીએ છીએ. તે તો ઠીક, પણ પીડા તો બાહ્ય પરિબળો જ બદલે. આપણે તો બરાબર જ છીએ. આવી માનસિકતાને કારણે સમાજ અને પરિવારો આજ તૂટી રહ્યા છે. હમણાં જ એવા 2-3 બનાવો બની ગયા આપણે ઇલેક્ટ્રોનિક માધ્યમથી અને વોટ્સએપ યુનિવર્સિટી માધ્યમથી જાણ્યું. એ ઘણા એ ટીકા કરી એક સમુદાય ઉપર. અચ્છા, એ સમુદાયના અમુક માણસોએ એને એ વાતને વધાવી, પોઝિટિવલી લીધી. ખેર, એ સમાજ છે, સમાજની રીતે જીવતો હોય. હું મારા સમાજમાં મારા સમાજની સાથે જ જીવતો હોઉં, પણ મારા વિચારોથી મારે હંમેશા ક્લીન રહેવાય. આપણે અહંકાર હેઠળ એવો સ્વબચાવ કરીને છૂટી જઈએ કે મેં જે કુકર્મો કર્યા તે તો મારા પર લાદી દેવામાં આવ્યા હતા. મારે ખરાબ વર્તન કરવું જ પડે તેમ હતું, કોઈ છૂટકો જ નહોતો. શું આ વ્યાજબી છે?
અરે ભલા માણસ, તમારી ઉપર લાદી દીધું તો તમારે ના પાડી દેવાય કે ભાઈ ઈ આ વિચાર તારી પાસે રાખ, મારા મગજ ઉપર થોપમાં, હું મારી રીતે ચાલીશ. શું કામ કુકર્મ કરવા માટે કોઈ લાદેલા વિચારો તમારે અમલમાં મૂકવા જોઈએ? નહીં, તમારા આત્માને કહી દો, ઘસી ના પાડી દો એને. જો આપણે ભગવાનની મૂર્તિ સમક્ષ કે કોઈ પણ સ્થળે ધ્યાન ધરીને મનની શાંતિ અને સુખ સમૃદ્ધિ આપો, તે જ અર્થ અને પ્રાર્થના. 10 મિનિટ પણ આત્મા મંથન માટે બેસવું નથી અને સુખ શાંતિ મેળવવા આપણા વતી ક્રિયાકાંડ કરનારને મંત્રો, અભિષેક કે રુદ્રી કરવાને રૂપિયા આપીને ફૂટી જવું. જો મારો નિત્યક્રમ કુમનાથ જવાનું, રાજુલામાં હું રહું છું, એટલે સ્વાભાવિક છે શિવ મંદિર બાળપણથી મારા પપ્પા જતા, અને મને આસ્થા શિવ ઉપર. હું જળાભિષેક કરું, મારી માળા કરું, મનની શાંતિ મળે. પરંતુ શિવ ભગવાન હવે આ બધા દુઃખ દર્દ માંથી મન છોડાવો, ધેટ ઇઝ રોંગ. ભગવાન કઈ નથી કરતા. ભગવાનમાં આસ્થા રાખી અને જો મહેનત કરો તો તમને ફળ શુભ જ મળે. આવી એક તમારામાં શ્રદ્ધા હોવી જરૂરી છે ભગવાન પાસે આર્તનાદ કરતા પહેલા. યાદ રહે, પવિત્ર નદીમાં સ્નાન કે જાત્રા નવા પાપો કરવા માટેનું રિન્યુએબલ લાયસન્સ કે પરવાનો નથી. નદી માતા આવી મલિન ના જ હોઈ શકે. જુઓ, હિન્દુસ્તાન અને વિદેશમાં નદીમાં કોઈ બાહ્ય ધન કે પ્રવાહી પદાર્થ નાખી અંદર કચરો નાખી નથી શકતા. એ હું તમે બધા આજે ઇલેક્ટ્રોનિક મીડિયાથી જોયું છે અને આપણે બધાને ખબર છે. વિદેશમાં નદીને એ લોકો બહુ જ ચોખ્ખી ચણાક રાખે છે. ક્યારેય એની અંદર કોઈ પણ દ્રવ્ય અથવા તો પદાર્થ. આપણું રાજુલાનું તળાવ, ઘરે તમે સત્યનારાયણ ભગવાનની કથા કરો, 4 કેળના પાન એમાં જરૂરી છે, એટલે આગલે દિવસે આપણે લઈએ હોય ફૂલ, ધ્રો, પૂજાપો, કથા કરીએ એટલે આપણા જે કુલગુરુ હોય ગોર મહારાજ શાસ્ત્રીજી, એ આવીને વિધિ વિધાનથી બધી પૂજા કરાવે, પછી સરસ મજાના 5 અધ્યાય વાંચે ને પ્રસાદ વેચાય. અને આપણે આમંત્રણ આપ્યું હોય એમાંથી ઘણા બધા હાજર રહ્યા હોય ને ઘણા બધા હાજર ન રહ્યા હોય. પરંતુ સવારે તમામ વસ્તુઓ આપણે સીધી તળાવમાં ફેંકી આવીએ. શું કામ ભાઈ? આપણું તળાવ કેટલું કુદરતી છે, કેટલો પાણીનો સંચય કરે છે, અને રાજુલાના તમામ વિસ્તારના બોર એ તળાવના પાણી થકી રિચાર્જ થયેલા રહે છે. આટલું સરસ મીઠું પાણી આપે છે આપણને. આપણે જ એમાં ગંદકી નાખીને તળાવને બગાડીએ છીએ. આપણે આજથી વિચાર અને સંકલ્પ કરવો જોઈએ કે મારા ઘરે કોઈ પણ પ્રસંગમાં કોઈ પણ પદાર્થ અનુપયોગી થઈને વધશે તો હું એનો યોગ્ય જગ્યાએ નિકાલ કરીશ, કોઈ વહેતા કે બંધિયાર પાણીમાં નહીં. હા, એનું કચરાનું જે ડમ્પિંગ હોય ને એમાં એનો નિકાલ કરી આવો. આપણે દર વર્ષે ગણેશ ચતુર્થી આવે, ગણેશજીની આપણે સ્થાપના કરીએ, 3 દિવસ 7 દિવસ એમ અલગ અલગ દિવસો બધાના હોય, અને છેલ્લા દિવસે આપણે એ મૂર્તિનું વિસર્જન કરીએ ડીજે સાથે, નાચતા ગાતા, અબીલ ગુલાલ સાથે એ મૂર્તિને આપણે વિસર્જિત કરી દઈએ છીએ. એવી જ રીતે આપણા ઘરે આવતા પ્રસંગોમાં વિસર્જનની સામગ્રી બધી કોઈ એક જગ્યાએ ફેંકો, જેથી કરીને નુકસાન ન થાય, કોઈ પાણી ન બગડે અને કોઈનું સ્વાસ્થ્ય ન બગડે. ભારતમાં તો પવિત્ર નદીઓ જોડે પણ દંભ આચરીએ છીએ આપણે. હું તમે બધા ભારતની તમામ નદી આરે આપણે દંભ નૈરોદમ કરીએ. એક તો આપણે નદીને માતા કહીએ, અને એ જ નદીમાં ફેક્ટરીના મલિન અને ઝેરી રસાયણો અને પ્રવાહીઓ આપણે ઠાલવીએ. બિનકાયદેસર જોડાણો નદીને જોડે. ઉત્તર પ્રદેશમાં તો કતલખાનામાં પશુઓના ચામડા ધોવા માટે પુષ્કળ પાણી જોવે, એ આ નદીમાંથી જ મળે, અને વળી પાછું એ જ પાણી એ નદીમાં છોડી દઈએ. કેટલું ખરાબ નહીં? છતાંય હું તો ડૂબકી લગાવી આવ્યો સંગમભાઈ, મજા આવી. એક કુંભ ફર્યો,
પ્રયાગ ફર્યો, સાધુ સંતોને મળ્યો. મેં મારો મોબાઈલ છે ને લીધો જ નહોતો સાથે, મારે આનંદ જ લેવો હતો. અને ત્યાં બીક હતી, મોબાઈલ ચોરાઈ જાય, પૈસા ચોરાઈ જાય. કારણ કે આવડો મોટો સમૂહ ભેગો થયો હોય તો એમાં સ્વાભાવિક છે, આપણે હિન્દુસ્તાનની 146 કરોડ જનતા છે, દરેકના વિચારો ભિન્ન ભિન્ન હોય, એટલે બધા જ પ્રકારની ગંદકી અને સારું નરસું બધું ભેગું થતું હોય. એટલે હું ચોક્કસનો રહ્યો હતો. ત્યાં જેને ઘરે મારો ઉતારો હતો ત્યાં જ બધું સેફલી મૂકી અને માત્ર 500 રૂપિયા એ છૂટા 50 ની 20 ની નોટો લઈને જ નીકળ્યો હતો. એટલે એમાંય કઈ છેતરાવું ન પડે, ભાઈ છૂટા નથી. પણ બહુ મજા આવી. એને હજી શિવરાત્રીનું મહાસ્નાન બાકી છે. હજી તમારામાં કોઈ બાકી હોય તો જઈ આવજો. ટ્રાફિક વધારે છે, પહોંચવામાં હવે તો થોડીક તકલીફ છે. કારણ કે હું તો બિગિનિંગ ના જઈ આવ્યો તો એ પહેલા હું ગયો હતો. અત્યારે તો કેપેસિટી જ નથી આપણા જેવાને, એમાં આટલી બધી ગર્દીમાં હરવા ફરવાની નહીં, રહેવાની જ તકલીફ છે. પણ એટલું ખરું કે 144 વર્ષે આવતો મહાકુંભ ઘણી બધી યાદી છોડતો જવાનો છે. અને કેવો મોટો લાભ મળ્યો આપણને. તો હવે 144 વર્ષ પછી તો આમાંથી આપણામાંથી તો કોઈ જીવતું નહીં હોય, પણ નવી પેઢી આવે ને, એ આ ડિજિટલ આવી ગયું છે બધું. એટલે સારું છે કે આ બધું સચવાઈને આપણે નવી પેઢીને આપશું. એટલે આપણી પછીના માણસો કે 144 વર્ષ પહેલા આવો એક મહાકુંભ હતો, એમાં આવી વ્યવસ્થા હતી, એટલા માણસો આવ્યા હતા. અને બનાવો તો બનતા જ હોય છે, એમાં કઈ હિન્દુસ્તાન માટે આખા વિશ્વમાં. હમણાં અમેરિકામાં એનો મોટી આગ લાગી, શું કરી લીધું લાગે. એટલે મહાકુંભમાં શિવરાત્રી નજીક આવે છે. આપ સૌને જય શિવશંકર. સાથે જ તમને ગમ્યું હોય તો લાઈક કરજો, ફોરવર્ડ કરજો, જેથી બીજાને પણ ખ્યાલ આવે. તો આપનો જ દીપક ત્રિવેદી. જય ભોલેનાથ.